સરસ મજાની વાત છે. સાંભળો. એક વૈદ હોય છે, આયુર્વેદિક ડૉક્ટર. વૈદનું કામ એક જ હોય છે, એના ઘરેથી એની વાઈફ એને જે લિસ્ટ આપે એ લિસ્ટના સામાન પ્રમાણેના જ રૂપિયા પેશન્ટ જોડેથી લેવાના. એ રૂપિયા પતી જાય એટલે દરેકની ટ્રીટમેન્ટ ફ્રીમાં કરવાની. પછી કોઈ કરોડપતિ આવે, ગરીબ આવે, કંઈ જોવાનું નહીં. એને જેટલા ખર્ચા પાણીના રૂપિયા લેવાના હોય એટલા નીકળી જાય એટલે બધાની ટ્રીટમેન્ટ ફ્રી કરે. એ આ એનો નિત્યક્રમ હોય છે, કરતો હોય છે. એક દિવસની વાત છે, એ ઘરેથી આવે છે, એની વાઈફે લિસ્ટ આપી છે. લિસ્ટ જુએ છે, નીચે લખ્યું છે છોકરીનું લગ્ન છે તો છોકરીના લગ્નનો સામાન પણ લાવવાનો છે. વૈદ્ય થોડો ટેન્શનમાં આવી જાય છે કે યાર કેવી રીતે મેનેજ કરીશ, એવો તો કોણ પેશન્ટ આવશે કે છોકરીના જે સામાન લાવવાનો છે એટલા રૂપિયા હું ભેગા કરી શકીશ. એટલામાં જ એના દવાખાનાની આગળ એક મોટી કાર આવીને ઊભી થઈ જાય છે. એક શેઠ નીકળે છે. શેઠ આવીને બેસે છે, હસે છે અને કે મારી ઓળખાણ પડી. પેલા વૈદરાજ કહે છે કે ના યાર, હું તમને ના ઓળખાણ પડી. તે કે મારું નામ કનૈયાલાલ, બહુ વર્ષો પહેલાં હું તમારી હોસ્પિટલ પર આવ્યો હતો. મારી ગાડી બહાર ખરાબ થઈ ગઈ હતી અને હું તમારા હોસ્પિટલની અંદર પંખા નીચે બેઠો હતો અને મસ્ત ઠંડકમાં બેઠો હતો અને મારી કાર રિપેર થતી હતી. એટલામાં તમારી છોકરી નાની અમથી દોડતી આવે છે કે બાબા ઘરે ચાલો, બાબા ઘરે ચાલો. પણ તમે મારી રાહ જોઈને બેઠા હતા કે હું કોઈ પેશન્ટ હોઈશ ને એટલે હું આવવાનો હોઈશ કે મારી ટ્રીટમેન્ટ કરવાની છે. એ રાહ જોઈને તમે બેસી રહ્યા હતા. મને લાગ્યું કે તમે મને પેશન્ટ સમજીને બેઠા છો એટલે હું તમારી જોડે આવ્યો. મારી વેદના તમને કીધી કે મને છોકરા નથી થતા અને બધી હિસ્ટ્રી કીધી. તમે બધી વાત સાંભળતા એક દવાનું પડીકું આપ્યું, પાવડરનું પડીકું. જઈને હું મારી પત્નીને બધી વાત કરી. પત્નીએ કીધું કે આ માણસ, અને મેં તમને પૈસા ઓફર કર્યા પણ તમે પૈસા લીધા ના. અને તમારા જે હશે પટાવાળો એને કીધું કે આજનો જે તમારો આસિસ્ટન્ટ હતો એને એવું કીધું કે આજનો મારા ડૉક્ટરનો ખર્ચો પૂરો થઈ ગયો ઘર પાણીનો, હવે કોઈ રૂપિયા નહીં લે. હવેથી એમને રૂપિયા લેવાનું બંધ કરી દીધું. તમે પાવડરનું પેકેટ આપી દીધું. હું ઘરે જતો રહ્યો. મારી પત્નીને બધું કીધું. સમય જતાં મારી ત્યાં 2 સંતાન થયા અને હું મારી છોકરી માટે બધો સામાન લેતો હતો. તો તમારી છોકરી યાદ આવી. આજે તમારી છોકરી માટે પણ સામાન લીધો છે મેં લગ્નનો. પેલો રડી પડે છે, આંખમાં આંસુ આવી જાય છે કે ભગવાન સત્કર્મની બી સરસ ફળ મળતું હોય છે. એટલે તમે તમારા સારા કર્મ કરતા જાઓ. ભગવાન જોતા જ હોય છે અને ભગવાન એનું ફળ આપતા જ હોય છે. 100%ની વાત. એ કદી મિથ્યા જતું નથી. તમારા સારા કરેલા કર્મનું ફળ તમને મળતું જ હોય છે. મારો વિડીયો ગમ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ચાલો કાલે મળીએ. જય શ્રી કૃષ્ણ.